ડૉક્ટર મહેન્દ્ર ચાવડા, અત્યારે એકાઉન્ટ ઓફિસર અને મેડિકલ ઓફિસર તરીકે સિવિલ હોસ્પિટલમાં કામ કરું છું. ઉનાળાની રેગ્યુલર યલો એલર્ટને અનુસંધાને સિવિલ હોસ્પિટલની અંદર પૂરતી સગવડતા કરવામાં આવી છે. PMSSY બિલ્ડિંગની અંદર 20 બેડનો એક અલગ વોર્ડ એર કન્ડિશન તૈયાર કરવામાં આવ્યો છે. કોઈપણ પેશન્ટને જ્યારે લૂ લાગે કે એવી કંઈ તકલીફ સાથે આવે તો ઇમરજન્સીમાંથી તાત્કાલિક સારવાર આપી અને 20 બેડની અંદર અમે ત્યાં સ્ટાફ અને બધી વ્યવસ્થા કરી છે કે જેથી તાત્કાલિક સારવાર મળી જાય. અત્યારે હજુ સુધી કોઈ આવા કેસ નોંધાયેલા નથી, પણ ભવિષ્યમાં ક્યારેય પણ નોંધાય તો અમે એના માટે સંપૂર્ણ સગવડ કરેલ છે અને સંપૂર્ણ તૈયારી રાખેલ છે. તમામ વોર્ડની અંદર તમામ ઇન્જેક્શનો દવાઓ ઉપલબ્ધ છે. ખાસ કરીને જ્યારે લૂ લાગી હોય એવા કન્ડિશનની અંદર ORS પેકેટ્સની પાવડર્સની વધુ જરૂરિયાત ઊભી રહેતી હોય છે. એનો પૂરતો સ્ટોક અમે ત્યાં રાખેલો છે અને તમામ નર્સિંગ સ્ટાફ અને દવા જરૂરી ઉપલબ્ધ કરાવેલ છે. લોકોને અત્યારે મારે ખાસ એ જ કહેવાનું છે કે જ્યારે તડકો વધી રહ્યો છે, ટેમ્પરેચર વધી રહ્યું છે, 40-45 ડિગ્રી જઈ રહ્યું છે, ત્યારે શક્ય હોય તો બપોરના ભાગમાં 12થી સાંજે 5 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવું, ઘરની અંદર જ રહેવું. જરૂરિયાત ઊભી થાય બહાર નીકળવાની તો પૂરતું પ્રવાહી કોઈ પણ પાણી છે કે ORS પાવડર છે કે કોઈ પણ વસ્તુ તમે શરબત સાથે રાખી શકો છો અને દર 15-20 મિનિટે એમાંથી પીવાનું ચાલુ રાખો. 2થી 5ની વચ્ચે જો તમે બજારની અંદર નીકળો તો પુષ્કળ પ્રવાહી ચાલુ રાખો. તડકાની અંદર ના નીકળો. જ્યારે પણ નીકળો ત્યારે આખા શરીરને ઢાંકીને નીકળો. માથા ઉપર તમે કેપ પહેરી શકો. હાથની અંદર જે ગ્લોવ્સ કે મોજાઝ આવે છે સ્પેશિયલી ઉનાળા માટે આખા હાથની અંદર, અને પૂરા શરીર ઢંકાઈ જાય એવા કપડાં પહેરીને બહાર નીકળો કે જેથી ડાયરેક્ટ તડકો તમારા શરીરને ન લાગે અને ડિહાઇડ્રેશન ઊભું ના થાય.